નમસ્તે મિત્રો, પરીક્ષા માટે ઉપયોગી ચેપ્ટર એટલે કે બેઠક વ્યવસ્થા અને અલગ અલગ પ્રશ્નો છે એકદમ સરળથી સમજ મેળવીએ. પ્રશ્ન આપેલો છે કે 5 મિત્રો ABCD અને E એ દક્ષિણ તરફ મુખ. જો આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો. આપણે આગળ શીખેલા છે ઉત્તર તરફ મુખ હોય અથવા દક્ષિણ તરફ. અહીંયા છે દક્ષિણ તરફ. જો ઉત્તર તરફ હોય આવી રીતે નકશા ઉપર લખેલું હોય છે. તો આ એની કઈ બાજુ થાય? તો ડાબી બાજુ થાય છે, એટલે કે L લખીએ છીએ. આ એની જમણી બાજુ એટલે R. જો દક્ષિણ તરફ મુખ હોય તો આવી રીતે બની જાય છે. જો આવી રીતે એરો બનશે મતલબ કે જો અહીંયા ડાબી જમણી છે શું થશે? બદલાઈ જશે. આ એની લેફ્ટ સાઈડ, આ એની રાઈટ, એટલે ડાબી બાજુ અને એની જમણી બાજુ થાય છે. એ ખાલી ધ્યાન રાખવાનું. 5 મિત્રો છે તો 5 વ્યક્તિ છે. 3 4 5 આવી રીતે હશે. હવે આપેલું છે એ B તથા D ની વચ્ચે બેઠો. પહેલા એક વસ્તુ કાઢો, ક્વેશ્ચન છે ધ્યાનથી વાંચી લેવાનું. જો 2 ની વચ્ચે કીધું છે તો A છે એ કોની વચ્ચે છે? તો B અને D ની વચ્ચે. આમાં શું થાય? આવી રીતે પણ બની શકે. B આ બાજુ હોઈ શકે, A અને અહીંયા B. આગળ જોઈ લઈએ. C એ D ની ડાબી બાજુએ બેઠો છે. જો E એ B ની જમણી બાજુએ હોય તો A અને C ની વચ્ચે કોણ બેઠું હશે? અલગ અલગ 3 વસ્તુ આપે છે. ચોથી માંથી આપણે શું કરશે? ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. તો પહેલા આવું લઈ લેવાનું. C છે એ D ની ડાબી બાજુએ બેઠો છે. કોણ છે? એક C વ્યક્તિ છે. આવી રીતે લઈએ પહેલા. C વ્યક્તિ છે એ કોની? D ની ડાબી બાજુએ. જો આ એરો છે, જો અહીંયા આવી રીતે મૂકીશું તો આપણે જો નોર્મલ જોઈએ તો આ D ની કઈ બાજુ કહેવાય? અમે જો સામે તો જમણી બાજુ કહેવાશે. અહીંયા દક્ષિણ તરફ મુખ કીધું છે આવી રીતે. તો અહીંયા શું આપ્યું છે કે C વ્યક્તિ છે એ D ની ડાબી બાજુએ બેઠો છે. તો અહીંયા D ની ડાબી બાજુ અહીંયા આવી રીતે. અહીંયા D હોય, કોઈ જગ્યાએ આપણે D લઈએ તો આ એની કઈ બાજુ કહેવાય? લેફ્ટ, એટલે કે ડાબી બાજુ કહેવાશે. ડાબી બાજુ, આ જમણી બાજુ. જો C છે એ D ની ડાબી બાજુએ આવી રીતે બને છે. જો E એ B ની જમણી બાજુએ હોય, E વ્યક્તિ છે આવી રીતે કોઈ જગ્યાએ E હશે એ B ની જમણી બાજુએ. કોઈ જગ્યાએ B છે એની જમણી બાજુએ આવી રીતે બનશે. ખ્યાલ આવ્યો છે? હવે પહેલું જુઓ. A છે એ B અને D ની વચ્ચે બેઠો છે. A ક્યાં છે? તો B અને D ની વચ્ચે. તો આવી રીતે આપેલું છે. આને આપણે અહીંયા મૂકી જોઈએ. અહીંયા E, અહીંયા B. A છે એ B અને D ની વચ્ચે છે. અહીંયા આપણે લઈએ A. તો A વ્યક્તિ છે આ B, અહીંયા છે A લઈએ. A વ્યક્તિ છે B અને D ની વચ્ચે છે. જો થઈ જાય છે. આ D અને C, તો D ની બાજુમાં C. ખ્યાલ આવ્યો? શું કર્યું? આવી રીતે પહેલા જે સ્ટેપમાં આપેલું તેવી રીતે અહીંયા આપણે બનાવી જોયું. પછી અંદાજ અહીંયા મૂક્યો છે કે E અને B આવી રીતે છે. આ બંને તો જોડે જ હોવાના છે. તો અહીંયા પણ આપેલું છે કે A છે B અને D ની વચ્ચે છે. તો આ A અહીંયા મૂક્યો છે. તો આવી રીતે A માટે 2 બને છે, પણ A ની એક બાજુ તો B છે જ આવી રીતે, તો મૂકી શકીએ આપણે. તો આવી રીતે જો અહીંયા E એ B, પછી અહીંયા A. તો A ની એક બાજુ શું આવશે? D. તો અહીંયા D ની બાજુમાં તો C છે જ. તો જો E B A D C આવી રીતે બન્યું છે. આગળ પ્રશ્ન. તો A અને C વચ્ચે કોણ? A અને C ની વચ્ચે. તો A અહીંયા છે, C અહીંયા છે. વચ્ચે કોણ છે? D. ઓપ્શન નંબર D માં D આપેલો છે. તો શું થાય? એનો જવાબ થાય છે. તમે જેમ જેમ વધુ પ્રશ્નો સોલ્વ કરશો એમ આવી રીતે ડાયરેક્ટ છે. જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરશો વધુ એમ શું થશે? પ્રેક્ટિસ થશે. આવી રીતે આપેલું હશે, કોઈ વચ્ચે નહીં આપેલું હોય તો શું થાય? એક શક્યતાવાળો પણ આવશે. આવા અલગ અલગ બહુ જ બધા ક્વેશ્ચન જોયેલા છે. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તમારી સ્પીડ વધશે. આગળ જો બીજો ક્વેશ્ચન જોઈએ. એક વૃક્ષ છે આવી રીતે આપેલું છે. અલગ અલગ વૃક્ષ ઉપર પક્ષીઓ બેઠેલા છે, એનો ક્વેશ્ચન છે. તો અહીંયા એક જ વસ્તુ સોલ્વ કરવાની, એક જ ક્વેશ્ચન. બીજા દાખલા જોઈએ એમાં શું હોય? આવી રીતે 4 5 6 સેન્ટેન્સ આપેલા હોય, એના પરથી 3 થી 4 પ્રશ્નો આપેલા હોય. ફાયદો શું થાય? એક જ ક્વેશ્ચન સોલ્વ કર્યો, 4 જો આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય, આપણે સરળતાથી શીખેલા હોઈએ તો 4 માર્ક્સ આપણે એકદમ સરળતાથી આવી જાય. અહીંયા એક જ આપેલું છે. એક વૃક્ષ પર 5 પક્ષીઓ બેઠા છે. કબૂતર છે પોપટની જમણી બાજુ બેઠું છે. કોઈ વૃક્ષ પર બેઠેલા છે. તો જો કબૂતર છે આવી રીતે 2 બાજુમાં છે. કબૂતર છે પોપટની જમણી બાજુ, અને અહીંયા કોણ આવશે? તો કબૂતર. બુલબુલ છે પોપટની ઉપર બેઠું છે. તો પોપટની ઉપરની બાજુ કોણ છે? તો બુલબુલ છે. આવી રીતે બને છે. બુલબુલ એ પોપટની ઉપર બેઠું છે. કાગડો એ કબૂતરની આગળ છે. જો આગળ કીધું છે તો
આ લાઈનમાં જ હોઈ શકે છે. કાગડો છે કબૂતરની આગળ છે, તો અહીંયા છે એ કાગડો હોઈ શકે છે. સારસ એ કાગડાની નીચે છે, તો જ્યાં કાગડો હશે એની નીચેની તરફ કોણ છે? તો સારસ છે. હવે તો કયું પક્ષી વચ્ચે બેઠું છે? જો આવી રીતે આ તો ઉપરની લાઈનમાં છે, આ નીચેની લાઈનમાં છે, આ ત્રણ અહીંયા છે, તો વચ્ચે કોણ બનશે? કબૂતર છે બનશે. જો ઓપ્શન નંબર બી આ શું થવાનું? એનો જવાબ છે થવાનો છે. આવી રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. આગળ, એક હરોળમાં ઉભેલા 5 વ્યક્તિઓ, એક લાઈનમાં 5 વ્યક્તિ ઊભા છે. યુની જમણી બાજુ તથા ક્યુની ડાબી બાજુએ આર છે. જો અહીંયા કોઈ આપેલું નથી હરોળમાં. જો દક્ષિણ વાળું આપેલું હોય, ઉત્તર આપેલું તો ગણવાનું. જો ના આપેલું હોય તો આપણે ઉત્તર બાજુ સમજી લેવાનું. એક લાઈન છે આવી રીતે સમજી લો. તો એક 5 વ્યક્તિઓમાં યુની જમણી બાજુ તથા ક્યુની ડાબી બાજુએ આર છે. કોઈ એક જગ્યાએ આપણે આર લઈએ. હવે આર લીધો છે, યુની જમણી બાજુ, તો અહીંયા લઈએ યુ. યુની જમણી બાજુ આર થાય છે, અને ક્યુની ડાબી બાજુએ આવી રીતે મૂક્યું છે. તો ક્યુની ડાબી બાજુએ યુની જમણી બાજુએ કોણ છે? આર છે. ક્યુની જમણી બાજુ તથા એસની ડાબી બાજુ પી છે. જો ક્યુની જમણી બાજુ તથા એસની ડાબી બાજુએ પી છે. થયું આવી રીતે? જો ક્યુની જમણી બાજુ તો પી થઈ જાય છે, એસની ડાબી બાજુ પી છે. તો હરોળમાં બરાબર વચ્ચે કોણ ઊભું હશે? 5 છે, સૌથી વચ્ચે કોણ હશે? ક્યુ થશે. ઓપ્શન નંબર એ આ શું થવાનો? આનો આન્સર થવાનો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. પણ જો તમે ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારે આવી રીતે અલગ અલગ ટોપિક શીખવા છે, પ્રશ્નો શીખવા છે, તો પ્રેક્ટિસ કરવી છે. કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું. તમારે જે ટોપિક શીખવું છે તો પ્લેલિસ્ટમાં વિડીયો એના મૂકેલા છે. જો તમારે જે શીખવું છે અથવા જે પ્રેક્ટિસ કરવી છે તો વિડીયો ઓપન કરવાનું. આ એક ક્વેશ્ચન આપેલો હશે, વિડીયો સ્ટોપ કરી જે રકમ આપેલી છે એને શું કરવાનું? નોટ પેનમાં ગણી જોવાનું. પછી આગળ વિડીયો જોવાનું. શું થશે? તમે ગણ્યું છે, સાચું છે, ખોટું છે એની ખ્યાલ આવી જશે. અથવા તમે ગણ્યું છે તો વિડીયોમાં અલગ અલગ શોર્ટકટ શીખવેલી હશે, તો શોર્ટકટ પણ શીખી શકશો. તમે મેથડ ગણ્યું છે ને આગળ જો મેથડ આવડેલી છે, શોર્ટકટ શીખશો તો ઝડપથી ગણી શકશો. વિડીયો પસંદ આવે તો શેર કરજો. જો અહીંયા જોઈએ તો વર્તુળાકારે કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભા છે. આવી રીતે એક સર્કલમાં છોકરાઓ ઊભા છે. દરેકને 1 થી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે. કોઈ પણ જગ્યાએ ચાલુ કર્યું હશે, નંબર અનુક્રમે બધાને આપે છે. એમ કે વિચાર 1 થી આપે છે તો 1 2 3 4 એવી રીતે આપેલું છે. જો 5 નંબર ધરાવતો છોકરો એ 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય. વિચારો આપણે 4 લઈએ ખાલી. આવી રીતે 4 છોકરાઓ છે. અહીંયા 1 2 3 4. તો એવું કહેવાય 1 ની સામે 3 આવશે, 2 ની સામે 4 આવશે, તો 4 ની સામે 2 આવશે. તો આવી રીતે એક સર્કલમાં નંબર આપે છે આવી રીતે. તો 5 નંબર કોઈ જગ્યાએ હશે. વિચારો કે અહીંયા 5 છે, એની સામે જે છોકરો આવે છે એનો નંબર કયો છે? તો 16મો છે. બરાબર સામે હોય તો કુલ કેટલા છોકરાઓ હશે? જો સર્કલમાં જો આવી જે સર્કલ પૂરું થાય છે બધાના અનુક્રમે, એટલે બધા સરખા નંબર 5 6 7 કોઈ નંબર સ્કીપ કર્યો છે નહીં. તો જો આપણે 16 અને 5 આ જે વચ્ચેનું સર્કલ બને છે, અહીંયા કેટલા વ્યક્તિઓ હશે? તો જો 16 માંથી 5 માઇનસ કરી દઈએ. 16 minus 5 11 થાય છે. અથવા ગણી જોઈએ. જુઓ 6 7 8 9 10 11 12 13 14 15, પછી 16 છે. જો કેટલી લાઈન થઈ છે? 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 11 કેમ આવ્યો છે? આપણે નંબર 16 માંથી 5 માઇનસ કર્યો છે, તો 16 હજુ માઇનસ કરવાનો બાકી છે. તો અહીંયા આપણે કહી શકીએ કે 10 આ બાજુ હશે. સર્કલ આખું પૂરું થયેલું છે, અનુક્રમે નંબર આપે છે, તો આ બાજુ પણ બીજા કેટલા હશે? 10 હશે. અહીંયા શું પૂછ્યું? કુલ કેટલા હશે? તો આપણે કહી શકીએ જો ઉપરની સાઈડે 10, બીજા નીચેની સાઈડ વાળા 10, અને એ બે વ્યક્તિ છે એ 5 અને 16માં નંબર વાળા વ્યક્તિ, તો 20 + 2 એટલે કે 22. તો આજે સર્કલમાં કેટલા વ્યક્તિ હશે? તો 22 વ્યક્તિ અથવા 22 છોકરાઓ હશે. ઓપ્શન નંબર સી શું થશે? આનો જવાબ છે એ થશે. સામસામે કીધું છે ને સર્કલ આખું પૂરું થયેલું જ કીધું છે, વર્તુળ આકારે ઊભા છે એટલે માટે. જો અહીંયા આપણે 4 વ્યક્તિ લીધા તો વર્તુળમાં 4 થશે. અહીંયા વધારે હશે તો પણ વર્તુળમાં જ હશે. વિચારો કે કોઈ જગ્યાએ 6 છે તો આવી રીતે 1 2 3 4 5 6. ખ્યાલ આવ્યો છે? મતલબ કે સર્કલ જો ઓછા હશે તો સર્કલ નાનું બનશે, વધારે હશે સર્કલ મોટું બનશે. આ રીતે તમે એકદમ સરળતાથી ગણી શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે
શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.